નમસ્કાર મિત્રો, આજના આપણા વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આઈટીઆઈ ખાતે ચાલતા ડ્રાફ્ટમેન સિવિલ ટ્રેડના એક લેસન ડીપ ફાઉન્ડેશન એટલે કે ઊંડા પાયાઓ વિશે ચર્ચા કરીશું. તો ચાલો આપણે પીપીટી દ્વારા ઊંડા પાયા વિશે ચર્ચા કરીએ. ઊંડા પાયા. તો ઊંડા પાયામાં જનરલી આપણે જોઈએ તો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે જોઈએ કે પાયો એટલે શું, કે જે આપણે જે બિલ્ડિંગ બનાવીએ છીએ એમનો જે લોડ છે એને જમીનથી નીચે ટ્રાન્સફર કરવા માટે જે એક સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવે જેને આપણે પાયો કહીએ. પાયો છે એ સામાન્ય બે પ્રકારના હોય છે, ડીપ ફાઉન્ડેશન અને સેલો ફાઉન્ડેશન, એટલે કે ઊંડા પાયા અને છીછરા પાયા. તો એમાંથી આપણે આજે ઊંડા પાયા એટલે કે ડીપ ફાઉન્ડેશન વિશે અભ્યાસ કરીશું. તો જોઈએ આજે કે હેતુઓ, કે આજના લેક્ચરમાં આપણે શું શું શીખીશું. તો આજના લેક્ચરમાં આપણે ઊંડા પાયા વિશે માળખાગત પરિચય મેળવશું, ઊંડા પાયાની વ્યાખ્યા સમજીશું, ઊંડા પાયાના ઉપયોગો વિશે માહિતી મેળવીશું, ત્યારબાદ ઊંડા પાયાના વર્ગીકરણ વિશે અભ્યાસ કરીશું, પાઇલ ફાઉન્ડેશન વિશે અભ્યાસ કરીશું, પાઇલ એટલે કે ખૂંટના પ્રકારો વિશે પણ માહિતી મેળવીશું, તથા તેમાંનો એક પ્રકાર કોન્ક્રીટ પાઇલ વિશે પણ આપણે આજે અભ્યાસ કરીશું. ત્યારબાદ આપણે પાઇલ ફાઉન્ડેશનનો બીજો પ્રકાર પિયર ફાઉન્ડેશન વિશે પણ માહિતી મેળવીશું, તથા કેસન વિશે મૂળભૂત પરિચય મેળવી અને તેના ઉપયોગો વિશે અભ્યાસ કરીશું. ઊંડા પાયા વિશેના ટૂંકા પ્રશ્નો એટલે કે એમસીક્યુનો પણ આજે આપણે અભ્યાસ કરીશું. તો જોઈએ ઊંડા પાયા વિશે આપણે પરિચય મેળવીએ કે ઊંડા પાયાનું એકચ્યુઅલમાં કઈ રીતે એમનું બાંધકામ કરવામાં આવે છે. કે જ્યારે વધુ પ્રમાણમાં ઊંડે સુધી માટી પહોંચી હોય ત્યારે આ પ્રકારનું બાંધકામ વપરાય છે. કે જ્યારે આપણે પાયો બનાવીએ ત્યારે એના ખોદકામ દરમિયાન વધુ પ્રમાણમાં જો માટી પહોંચી આવતી હોય તો એવી જગ્યાએ આ પાયાનો ઉપયોગ થાય છે. ઇમારતનો ભાર જમીનની સપાટીથી વધુ ઊંડાઈએ આવેલા સલામત સ્તર ઉપર જો ટ્રાન્સફર કરવા માટે પાઇલ એટલે કે ખૂંટનો ઉપયોગ થાય છે. કે જે આપણી ઇમારત છે એનો જે ભાર છે એને જમીનની અંદર બહુ ઊંડે સલામત સ્તર ઉપર વિતરિત કરવા માટે આપણે પાઇલનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ જોઈએ કે પાઇલ જે આપણે ઊંડા પાયા છે તો ઊંડા પાયાની વ્યાખ્યા, કે જ્યારે પાયાની ઊંડાઈનું માપ પાયાની પહોળાઈના માપ કરતાં વધુ હોય તો તેને ઊંડો પાયો કહેવાય છે. કે જ્યારે પાયાની ઊંડાઈનું માપ છે એ પાયાની પહોળાઈના માપ કરતાં વધારે હોય તો એને ઊંડો પાયો કહેવાય. એ જ રીતે આપણે છીછરા પાયાની ડેફિનેશન આપીએ તો છીછરા પાયાની ડેફિનેશન એ રીતે થાય કે જ્યારે પાયાની ઊંડાઈનું માપ પાયાની પહોળાઈના માપ કરતાં ઓછું હોય તો એને છીછરો પાયો કહેવાય. આ રીતે ઊંડા પાયા અને છીછરા પાયાની વ્યાખ્યા એટલે કે ડેફિનેશન આપણે આપી શકીએ. ત્યારબાદ જોઈએ ઊંડા પાયાનું વર્ગીકરણ એટલે કે ક્લાસિફિકેશન ઓફ ડીપ ફાઉન્ડેશન. તો ઊંડા પાયાને જનરલી 3 પ્રકારમાં ક્લાસિફાય કરવામાં આવે છે, 3 ભાગમાં ક્લાસિફાય કરવામાં આવે છે. પાઇલ ફાઉન્ડેશન, પિયર ફાઉન્ડેશન અને વેલ ફાઉન્ડેશન, અથવા તો વેલ ફાઉન્ડેશનનું બીજું નામ છે કેસન. તો એમાં આપણે પહેલું જોઈએ પાઇલ ફાઉન્ડેશન. કે પાઇલ ફાઉન્ડેશન છે એ શું છે, એમનો ઉપયોગ ક્યારે થાય, એમના વિશે આમાં આપણે ચર્ચા કરીશું. તો પાઇલ એ લાંબો ઊભો ભાર પરિવહન કરતો સભ્ય છે. પાઇલ એ એક લાંબો વર્ટિકલ ઊભો ભાર પરિવહન કરતો સભ્ય છે જે લાકડું, સ્ટીલ કે કોન્ક્રીટમાંથી બનાવવામાં આવે છે. જેમને આપણે લાકડું, સ્ટીલ કે કોન્ક્રીટમાંથી બનાવી શકીએ. પાઇલ ફાઉન્ડેશનને આપણે અમુક સ્થિતિ હોય, અમુક કન્ડિશન હોય કે જેમની અંદર આપણે પાઇલ ફાઉન્ડેશન વાપરી શકીએ. તો એમાં પહેલી કન્ડિશન એવી છે કે પાયા માટે સપાટીથી વધુ ઊંડાઈએ સલામત સ્તર અસ્તિત્વમાં ન હોય. કે પાયા માટે આપણે સપાટી છે એનાથી વધુ ઊંડાઈએ જો સલામત સ્તર અસ્તિત્વમાં ન હોય, એટલે કે પોચી માટી આવતી હોય અને લોડ અસમાન હોય, તો એવી જગ્યાએ આપણે પાઇલ ફાઉન્ડેશનનો ઉપયોગ કરી શકીએ. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ કન્ડિશન નંબર 2,
કે ફાઉન્ડેશનની ખાઈને સૂકી સ્થિતિમાં રાખવા ભૂગર્ભ જળનું પમ્પિંગ ખૂબ જ ખર્ચાળ હોય ત્યાં, કે ફાઉન્ડેશનની જે આપણી ખાઈ છે એને સૂકી સ્થિતિમાં રાખવા માટે જ્યારે આપણે ભૂગર્ભ જળને બહાર પમ્પિંગ થ્રુ બહાર કાઢવું હોય પણ એ બહુ ખર્ચાળ પુરવાર થતું હોય તો ત્યાં આપણે પાઇલ ફાઉન્ડેશનનો ઉપયોગ કરી શકીએ. એ જ રીતે કન્ડિશન નંબર 3 કે આવું બાંધકામ એવી જગ્યાએ કરવામાં આવે છે કે જ્યાં નહેરો, ઊંડી ગટર લાઈનો વગેરેનું બાંધકામ કરવાની સંભાવના હોય, તો આવી કન્ડિશનની અંદર આપણે પાઇલ ફાઉન્ડેશનનો ઉપયોગ કરી શકીએ. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ. જુઓ, આ આપણે ફિગરમાં આપણે જોઈ શકીએ છીએ કે પાઇલ ફાઉન્ડેશન છે એનું કન્સ્ટ્રક્શન કઈ રીતે કરવામાં આવે. તો જુઓ, ફર્સ્ટ ઓફ ઓલ પહેલાં જમીનની અંદર પાઇલ લગાવવામાં આવે, ત્યારબાદ એની ઉપર એક પાઇલ કેપ લગાવવામાં આવે અને એની ઉપર આપણી કોલમ. તો આ રીતનું આખું પાઇલ ફાઉન્ડેશનનું કન્સ્ટ્રક્શન થાય. ત્યારબાદ આપણે જોઈએ પાઇલ ફાઉન્ડેશનની અંદર જે આપણે પાઇલનો ઉપયોગ કરીએ છીએ એમના પ્રકારો, એટલે કે ખૂંટના પ્રકારો. તો એની અંદર જનરલી આપણે જોઈએ તો ખૂંટને 2 પ્રકારમાં વિભાજિત કરવામાં આવે, લોડ બેરિંગ પાઇલ્સ અને નોન લોડ બેરિંગ પાઇલ્સ. તો જુઓ, એમાં લોડ બેરિંગ પાઇલ્સ એટલે શું કે જે ખૂંટ વર્ટિકલ લોડ લેતી હોય તથા તેને સ્ટ્રક્ચરથી જમીનના નીચેના લેવલ સુધી ટ્રાન્સફર કરતી હોય અને એક મેમ્બર તરીકે વર્તતી હોય તો એને લોડ બેરિંગ પાઇલ્સ કહે છે. કે જે આપણી ખૂંટ છે એક વર્ટિકલ લોડ પણ લેતી હોય તથા તેને સ્ટ્રક્ચરથી જમીનના નીચેના લેવલ સુધી ટ્રાન્સફર પણ કરતી હોય અને એક આપણા મેમ્બર તરીકે વર્તતી હોય તો એને લોડ બેરિંગ પાઇલ્સ કહેવાય છે. જેમના પ્રકારો, લોડ બેરિંગ પાઇલ્સના પ્રકારો આપણે જોઈ શકીએ કે કાસ્ટ આયર્ન પાઇલ, કોન્ક્રીટ પાઇલ, સેન્ડ પાઇલ, ટિમ્બર પાઇલ, સ્ટીલ પાઇલ, વ્રાઇટ આયર્ન પાઇલ અને કમ્પોઝાઇટ પાઇલ. તો આવા 7 છે જે લોડ બેરિંગ પાઇલ્સના પ્રકારો છે. ત્યારબાદ આપણે બીજું જોઈએ નોન લોડ બેરિંગ પાઇલ્સ. તો નોન લોડ બેરિંગ પાઇલ્સની ડેફિનેશન શું થશે કે જે ખૂંટ અથવા તો પાઇલ કોઈપણ પ્રકારનો વર્ટિકલ લોડ ન લેતી હોય અને એક અલગ મેમ્બર તરીકે વર્તતી હોય તો એને નોન લોડ બેરિંગ પાઇલ કહેવાય. કે જે કોઈપણ પ્રકારનો વર્ટિકલ લોડ પણ નથી લેતી અને એક અલગ મેમ્બર તરીકે વર્તે છે તો એને નોન લોડ બેરિંગ પાઇલ્સ કહેવાય. ત્યારબાદ નોન લોડ બેરિંગ પાઇલ્સના આપણે પ્રકારો જોઈએ તો કોન્ક્રીટ શીટ પાઇલ, સ્ટીલ શીટ પાઇલ અને ટિમ્બર શીટ પાઇલ. આ 3 પ્રકારની નોન લોડ બેરિંગ પાઇલ્સ હોય. ત્યારબાદ આપણે જોઈએ લોડ બેરિંગ પાઇલ્સમાંથી એક કોન્ક્રીટ પાઇલ્સ વિશે આપણે સમજીશું. તો જુઓ, કોન્ક્રીટ પાઇલ્સ છે એ આપણને ખબર છે કે અત્યારની કન્ડિશનમાં, અત્યારના જમાનામાં કોન્ક્રીટનો એટલે કે આરસીસીનો ઉપયોગ બહુ વધારે પ્રમાણમાં કરવામાં આવે છે. એનું કારણ છે કે જે સિમેન્ટ કોન્ક્રીટ છે એમની કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ બહુ વધારે હોય છે. એટલા માટે જુઓ, આપણે કોન્ક્રીટ પાઇલમાં જોઈ શકીએ કે સિમેન્ટ કોન્ક્રીટ ખૂંટ ઉત્તમ કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ધરાવે છે, જેનાથી પ્રબલિત એટલે કે આરસીસી ખૂંટ એ અત્યારની કન્ડિશનમાં વધારે લોકપ્રિય બન્યા છે અને બીજા મટીરિયલમાંથી બનેલી ખૂંટની સાપેક્ષે અત્યારે આમનો ઉપયોગ બહુ વધારે પ્રમાણમાં કરવામાં આવે છે. પ્રબલિત એટલે કે આરસીસી ખૂંટને આપણે 2 ભાગમાં વિભાજિત કરી શકીએ. એક તો પૂર્વ નિર્મિત એટલે કે પહેલાંથી બાંધેલ ખૂંટ એટલે એને આપણે પ્રીકાસ્ટ કોન્ક્રીટ પાઇલ્સ કહી શકીએ અને બીજું સ્થાન પર બનાવેલ ખૂંટ એટલે કે કાસ્ટ ઇન સીટુ કોન્ક્રીટ પાઇલ્સ. આ બંને વચ્ચે ડિફરન્સ શું થાય કે પ્રીકાસ્ટ કોન્ક્રીટ પાઇલ્સ એટલે કે જેમને આપણે ફેક્ટરીમાં અથવા તો આપણી સાઇટથી દૂરની જગ્યાએ બનાવી અને એમને ટ્રાન્સપોર્ટેશન થ્રુ આપણી સાઇટ ઉપર લાવવામાં આવે છે. જ્યારે કાસ્ટ ઇન સીટુ કોન્ક્રીટ પાઇલ્સની અંદર શું થાય કે એ પાઇલ્સને સાઇટ ઉપર જ આપણે જે લોકેશન ઉપર પાઇલ્સ બનાવવી હોય એ લોકેશન ઉપર જ કાસ્ટ ઇન સીટુ કોન્ક્રીટ પાઇલ બનાવવામાં આવે છે. આ બંને વચ્ચે આ ડિફરન્સ છે. જુઓ, આ આપણને કોન્ક્રીટ પાઇલ્સ જેમના 2 પ્રકાર છે, પ્રીકાસ્ટ પાઇલ્સ અને કાસ્ટ ઇન સીટુ પાઇલ્સ, જે આપણને બતાવેલી છે. એમાં આપણે જોઈ શકીએ આ છે કાસ્ટ ઇન સીટુ પાઇલ્સ છે કે જેમાં આપણે જમીનની અંદર જે પણ આકારમાં આપણે પાઇલ બનાવવી હોય એ આકારમાં ખાડો ખોદી અને એમાં કોન્ક્રીટ ભરવામાં આવે છે
અને એમને જમાવી અને પાઇલ્સ તૈયાર કરવામાં આવે છે, જેને કાસ્ટ ઇન સિટુ પાઇલ કહેવાય. જુઓ, આમાં અલગ અલગ આકારમાં આપણે પાઇલ્સ બધી જોઈ શકીએ છીએ કે જે જમીનની અંદર બનાવવામાં આવે છે. જુઓ, આ એક પાઇલ્સની આપણે ફિગર બતાવેલી છે કે જેમાં આ પણ કાસ્ટ ઇન સિટુ પાઇલની ફિગર છે કે જેમાં પહેલાં ખાડો ખોદવામાં આવે, જે જગ્યાએ આપણે પાઇલ બનાવવી હોય એ જગ્યાએ ખાડો ખોદવામાં આવે, પછી એમાં કોન્ક્રીટ, એમાં આખું રેન્ફોર્સમેન્ટનું માળખું તૈયાર કરી અને એમાં કોન્ક્રીટ ભરવામાં આવે. તો આ રીતે કાસ્ટ ઇન સિટુ પાઇલ છે એ બનાવી શકીએ. તો જુઓ, એમાં પહેલું પૂર્વનિર્મિત એટલે કે પહેલાંથી ઢાળેલ કોન્ક્રીટના ખૂંટ વિશે આપણે વાત કરીએ, એટલે કે પ્રી કાસ્ટ કોન્ક્રીટ પાઇલ્સ. કે પ્રી કાસ્ટ કોન્ક્રીટ પાઇલ્સ છે એનું ઉત્પાદન ફેક્ટરીમાં અથવા તો બાંધકામના સ્થળથી દૂર કરવામાં આવે છે. જે આપણી પ્રી કાસ્ટ કોન્ક્રીટ પાઇલ્સ છે એમનું ઉત્પાદન ફેક્ટરીમાં અથવા તો આપણી જે સાઇટ છે, જે બાંધકામનું સ્થળ છે એનાથી દૂર કરવામાં આવે, અને તે પછી જે જગ્યાએ જરૂર હોય ત્યાં તેને લાવવામાં આવે છે. અને આપણે જે જગ્યાએ આપણી સાઇટ ચાલુ હોય એ જગ્યાએ જરૂર હોય તો ત્યાં એમને લાવવામાં આવે. ચોરસ અને અષ્ટકોણ ખૂંટ એટલે કે પાઇલને આડી સ્થિતિમાં ઢાળીને બનાવી શકાય. એ જ રીતે ગોળ ખૂંટને આપણે ઊભી સ્થિતિમાં ઢાળી અને બનાવી શકીએ. પછી ત્યારબાદ શું કહેવા માગે છે કે કોન્ક્રીટ ખૂંટની સાઇઝ જનરલી 30 સેન્ટીમીટર બાય 50 સેન્ટીમીટર હોય છે. જે આપણી કોન્ક્રીટ ખૂંટ છે એની સાઇઝ 30 સેન્ટીમીટર બાય 50 સેન્ટીમીટર હોય અને એની લંબાઈ 18 મીટર કે તેનાથી વધુ હોઈ શકે છે. અને એમની લંબાઈ છે એ 18 મીટર કે તેનાથી વધારે પણ હોઈ શકે. પ્રબલન માટે એટલે કે રેન્ફોર્સમેન્ટ માટે લોખંડના 20 થી 40 સેન્ટીમીટર વ્યાસના સળિયાનો ઉપયોગ થાય, અને એ સળિયા 4 થી 8 નંગ ઊભા સળિયાઓને 5 મિલીમીટરથી માંડી અને 10 મિલીમીટરના વ્યાસના સ્ટીરઅપ વડે 10 સેન્ટીમીટરથી 30 સેન્ટીમીટરના સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સે તળિયાથી મધ્ય બાજુ તરફ ગોઠવવામાં આવે. આ રીતે સળિયાનું એરેન્જમેન્ટ કરવામાં આવે કે 20 થી 40 સેન્ટીમીટરના સળિયા હોય જે 4થી માંડીને 8 નંગ સુધી હોઈ શકે, અને એમાં જે સ્ટીરઅપ લગાવવામાં આવે એની સાઇઝ 5 મિલીમીટરથી 10 મિલીમીટર હોઈ શકે, અને એ જે આપણે આખું માળખું તૈયાર કરીએ એમનું સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ 10 સેન્ટીમીટરથી માંડી અને 30 સેન્ટીમીટર જેટલું હોય. આમના માટે કોન્ક્રીટ માટેનું જે કવર છે એ ઓછામાં ઓછું 50 મિલીમીટર જેટલું રાખવામાં આવે. ત્યારબાદ જે આપણે પાઇલ્સ તૈયાર થાય છે, જે આપણી પાઇલ્સ બની જાય છે, એ પાઇલ્સમાં નીચે જે અણીવાળો ભાગ હોય ત્યાં સ્ટીલની શંકુ આકારની ખોલી લગાવવામાં આવે, જે આપણી પાઇલ્સને નીચેની ભાગથી તૂટતા બચાવે છે, અને જે પાઇલ્સને જ્યારે આપણે જમીનની અંદર ઉતારીએ ત્યારે એને ઉતારવામાં પણ મદદરૂપ થાય છે. ત્યારબાદ નેક્સ્ટ ટોપિક જોઈએ કે પૂર્વનિર્મિત કોન્ક્રીટની ખૂંટના ફાયદાઓ, એટલે કે એડવાન્ટેજીસ ઓફ પ્રી કાસ્ટ કોન્ક્રીટ પાઇલ્સ. કે પ્રી કાસ્ટ કોન્ક્રીટ એટલે કે પહેલાંથી જે બનાવેલી આપણી પાઇલ્સ છે એમના ફાયદાઓ ક્યાં ક્યાં છે. તો જુઓ, એમાં આપણે પહેલું જોઈએ કે આ ખૂંટને પાણીમાં પસાર કરી શકાય છે. આ ખૂંટને આપણે ઇઝીલી પાણીમાં પસાર કરી શકીએ, કારણ કે આ ખૂંટ ઓલરેડી બની ગઈ હોય, એમને પૂરતી સ્ટ્રેન્થ મળી ગઈ હોય. જ્યારે સ્થળ ઉપર ઢારેલ પાઇલ હોય તો એને આપણે પાણીની અંદર પસાર કરી શકતા નથી, કારણ કે પાણીની અંદર એમનો કોન્ક્રીટ છે જે સેટ થતો નથી. ત્યારબાદ નેક્સ્ટ શું કહે છે કે ફેક્ટરીમાં બનતા હોય ઉત્પાદન કરતી વખતે આ ખૂંટની રચના અને ડિઝાઇન ઉપર યોગ્ય નિયંત્રણ રાખી શકાય છે. કે આ આપણી જે પ્રીકાસ્ટ કોન્ક્રીટ પાઇલ્સ છે એમને ફેક્ટરીમાં બનાવીએ છીએ, એટલે એમનું ઉત્પાદન કરતા હોય ત્યારે એમની રચના અને ડિઝાઇનમાં આપણે જે પ્રમાણે નિયંત્રણ જોઈએ એ પ્રમાણે આપણે રાખી શકીએ છીએ. કોઈપણ માપના અને જોઈતી સંખ્યામાં ખૂંટનું અનુકૂળ જગ્યા પર ઉત્પાદન કરી શકાય. કે આપણે જે પણ સાઇઝની આપણે જે પાઇલ છે એ જોઈએ છે એ બનાવી શકીએ, અને જેટલી પણ સંખ્યામાં જોઈએ છે એટલી પાઇલ્સ આપણે બનાવી શકીએ, જેનાથી આ ખૂંટ છે એ કરકસરયુક્ત એટલે કે ઇકોનોમિકલ સાબિત થાય છે. આ ખૂંટ જમીનમાં થતી જૈવિક તથા રાસાયણિક પ્રક્રિયાઓ સામે લડવાની પણ ક્ષમતા ધરાવે છે, કારણ કે આ ખૂંટને જ્યારે આપણે જમીનની અંદર દાખલ કરીએ
ત્યારે ઓલરેડી એમાં સ્ટ્રેન્થ આવી ગયેલ હોય છે, જેનાથી જૈવિક તથા રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય જમીનની અંદર, તો એમની સામે પણ આ ખૂંટ લડવાની ક્ષમતા ધરાવે છે. આ ખૂંટને જેવી જમીનમાં બેસાડવામાં આવે કે તરત જ ભાર વહન કરવા તૈયાર થઈ જાય છે. આ ખૂંટને જો આપણે જમીનની અંદર બેસાડીએ અને તરત જ એ ભાર વહન કરવા માટે તૈયાર થઈ જાય. આ ખૂંટમાં કોઈ પણ જાતનો સમય બગડતો નથી. તો એ જે હતા એ આપણી પ્રીકાસ્ટ કોન્ક્રીટ પાઇલ્સના ફાયદાઓ હતા. ત્યારબાદ આપણે જોઈએ નેક્સ્ટ ટોપિક, પ્રીકાસ્ટ કોન્ક્રીટ પાઇલ્સના ગેરફાયદાઓ, એટલે કે પૂર્વ નિર્મિત કોન્ક્રીટ ખૂંટના ગેરફાયદાઓ. તો જુઓ, ગેરફાયદાઓ ઉપર નજર નાખીએ કે આ ખૂંટનું વજન વધુ હોય છે, તેથી તેના પરિવહનમાં, તેને ફેરવવામાં અને તેમને ગોઠવવામાં મુશ્કેલી પડે છે. આ ખૂંટ છે એમનું વજન વધુ હોવાનું, જેથી એમને ફેક્ટરીથી સાઇટ પર લાવવામાં, એને ફેરવવામાં અને એમને સાઇટ ઉપર ગોઠવવામાં મુશ્કેલી પડે. ત્યારબાદ શું કહે છે કે ખૂંટના વહન અને હેરફેર વખતે લાગતા વધારાના દબાણને પહોંચી વળવા માટે એમાં વધારે પ્રબલન, એટલે કે વધારે રેન્ફોર્સમેન્ટ, વધારે સળિયા આપવા પડે છે, જે એકંદરે મોંઘા સાબિત થાય છે. ખૂંટને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે, એને ફેરવવા માટે લાગતા જે વધારાના દબાણને પહોંચી વળવા માટે આપણે જે ખૂંટ છે એને વધારે પ્રબલન, એટલે કે વધારે સળિયા આપવા પડે છે, જેનાથી આપણી જે ખૂંટ છે એ એકંદરે મોંઘી પડે છે. ત્યારબાદ નેક્સ્ટ ટોપિક એ છે કે ખૂંટની સાઇઝ અને લંબાઈ પરિવહન સુવિધા પર આધાર રાખે છે. આપણે કેટલી સાઇઝની ખૂંટ બનાવવી છે, કેટલી લંબાઈની બનાવવી છે, એ પરિવહનની ફેસિલિટી, ટ્રાન્સપોર્ટેશનની ફેસિલિટી કેવી છે એના ઉપર આધાર રાખે છે. તો આ તો આપણું પ્રીકાસ્ટ કોન્ક્રીટ પાઇલ્સ વિશે આપણે સમજીએ. ત્યારબાદ ઊંડા પાયા, એટલે કે ડીપ ફાઉન્ડેશનનો બીજો પ્રકાર આવે છે પિયર ફાઉન્ડેશન. તો ચાલો સમજીએ પિયર ફાઉન્ડેશન એટલે શું. કે જ્યારે રેતાળ જમીન, કાળી માટી અથવા પોચી જમીનના સખત સ્તર ઉપર ભારે વજન સહન કરતા પાયાની સ્થાપના કરવી હોય, ત્યારે પિયર ફાઉન્ડેશન છે એ કરકસરયુક્ત સાબિત થાય છે. કે જ્યારે રેતાળ જમીન અથવા કાળી માટી હોય અથવા પોચી જમીન હોય કે જેના સખત સ્તર ઉપર ભારે વજન સહન કરી શકે એવા પાયાની સ્થાપના કરવી હોય, ત્યારે આપણે પિયર ફાઉન્ડેશનનો ઉપયોગ કરી શકીએ. સખત સ્તરની નીચે બિલ્ડિંગનો ભાર ટ્રાન્સફર કરવા કેટલીક વાર પિયર પાયાનો ઉપયોગ થાય છે. સખત સ્તર છે જે જમીનનું, એની નીચે બિલ્ડિંગનો ભાર છે એ ટ્રાન્સફર કરવા માટે આપણે પિયર પાયાનો ઉપયોગ કરી શકીએ છીએ. જો આપણે ફિગરમાં જોઈ શકીએ છીએ, આમાં અલગ અલગ પ્રકારના પિયર ફાઉન્ડેશન આપણે જોઈ શકીએ છીએ. એમાં જુઓ, પેલું મેસનરી પિયર, એટલે કે ચણતરથી બનાવેલ પિયર. પછી અલગ અલગ પ્રકારનું અહીંયા આ જે ફિગર છે એમાં આપણે વચ્ચે સ્પેસ છોડેલી છે એવા પ્રકારના પિયરનો પણ આપણે ઉપયોગ કરી શકીએ. ત્યારબાદ આવે છે કેસન, ઊંડા પાયા, એટલે કે ડીપ ફાઉન્ડેશનનો ત્રીજો પ્રકાર કેસન, અથવા તો એનું બીજું નામ છે વેલ ફાઉન્ડેશન. તો ચાલો કેસન વિશે સમજીએ. કેસન એ એક પાણીચુસ્ત સ્ટ્રક્ચર છે. કેસન છે એક પાણીચુસ્ત સ્ટ્રક્ચર છે જે લાકડું, સ્ટીલ કે આરસીસીમાંથી બનાવવામાં આવે છે. કેસનનો ઉપયોગ સામાન્ય રીતે બ્રિજના પિયર્સ અને નદી તથા નદીની આસપાસના વિસ્તારમાં સ્ટ્રક્ચરના પાયા બનાવવા માટે થાય છે. કેસનનો ઉપયોગ સામાન્ય રીતે આપણે બ્રિજના પિયર્સ બનાવવા તથા નદી અને નદીની આસપાસના વિસ્તારમાં જો સ્ટ્રક્ચરના પાયા બનાવવા હોય તો ત્યાં કેસનનો ઉપયોગ થાય છે. જે પાયાના ખોદકામ દરમિયાન પાણી અથવા અર્ધપ્રવાહી મટીરિયલને દૂર કરવા માટે પાણી કે જમીનમાં ઉતારવામાં આવે છે, જેને આપણે પાયાના ખોદકામ દરમિયાન પાણી અથવા તો અર્ધપ્રવાહી મટીરિયલને દૂર કરવા માટે જમીનમાં કે પાણીમાં ઉતારીએ છીએ. અને એ જ કેસન અંતે આપણું જે બાંધકામ છે એનો કાયમી ભાગ બની જાય છે. કેસનનું મુખ્ય કાર્ય માટી અથવા પાણીને રોકવાનું
તથા વર્ટિકલ તથા હોરિઝોન્ટલ ભારને માટીના પેટા સ્તર પર ટ્રાન્સફર કરવાનું છે. કેશનનું કાર્ય શું છે? તો કે માટી અથવા તો પાણીને રોકી રાખવાનું તથા જે ભાર આવે છે, વર્ટિકલ તથા હોરિઝોન્ટલ ભાર આવે છે, એને માટીના પેટા સ્તર ઉપર ટ્રાન્સફર કરવાનું કાર્ય કેશન કરે છે. ત્યારબાદ જોઈએ કેશનના ઉપયોગો. તો એમાં પહેલો ઉપયોગ જોઈએ કે પુલોના થાંભલા અને બિલ્ડિંગના કોલમ ઉપર આવતા ભારને જમીન નીચે સખત સ્તર ઉપર ટ્રાન્સફર કરવા માટે કેશનનો ઉપયોગ થાય છે. કે પુલોના થાંભલા અને બિલ્ડિંગના કોલમ ઉપર જે ભાર આવે છે એને જમીન ઉપર ટ્રાન્સફર કરવા માટે, જમીનના સખત સ્તર ઉપર ટ્રાન્સફર કરવા માટે કેશનનો ઉપયોગ થાય. ત્યારબાદ બીજો ઉપયોગ શું છે કે જો કેશનને એકબીજાની નજીક મૂકવામાં આવે તો માટીના ડેમ માટે એ અપારગમ્ય દિવાલ તરીકે કામ કરે છે. જો આપણું જે કેશન છે એને એકબીજાની નજીક મૂકવામાં આવે તો એ માટીના ડેમ માટે અપારગમ્ય દિવાલ એટલે કે ઇમ્પરિવિયસ વોલ તરીકે કામ કરે છે. ત્યારબાદ ત્રીજો ઉપયોગ તે પાણીની અંદર બ્રિજના પિયર્સના બાંધકામમાં ઉપયોગી છે. તે પાણીની અંદર જે બ્રિજના પિયર્સનું બાંધકામ કરીએ એમાં પણ કેશનનો ઉપયોગ થાય છે. ત્યારબાદ ચોથો ઉપયોગ કેશનનો ઉપયોગ મોટા બાંધકામ તથા બહુમાળી મકાનો બનાવવા માટે પણ થાય છે. ત્યારબાદ પાંચમો ઉપયોગ કેશન એ મશીનરીઓ તથા પંપને જમીનના લેવલથી નીચે સ્થાપિત કરવા માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે. કેશન છે એ મશીનરીઓ તથા પંપને જમીનના લેવલથી નીચે સ્થાપિત કરવા માટે પ્લેટફોર્મ પણ પૂરું પાડે છે. ત્યારબાદ આપણે જોશું આજનો જે ટોપિક છે ઊંડા પાયા એટલે કે ડીપ ફાઉન્ડેશન, એના વિશેના ટૂંકા પ્રશ્નો એટલે કે MCQ. તો જુઓ MCQ નંબર 1 કે વધુ પ્રમાણમાં ઊંડે સુધી માટી પહોંચી હોય ત્યારે કયા પ્રકારના ફાઉન્ડેશનનો ઉપયોગ થાય છે? આપણે જોયું કે વધુ પ્રમાણમાં ઊંડે સુધી જો માટી પહોંચી હોય તો ઊંડા પાયા એટલે કે ડીપ ફાઉન્ડેશનનો ઉપયોગ થાય. તો જુઓ અહીંયા ઓપ્શનમાં આપણે જોઈ શકીએ છીએ A ઊંડા પાયા, B છીછરા પાયા, C સ્લોપ પાયા કે D ગ્રીલેજ પાયા. તો એમાં ઓપ્શન નંબર A ઊંડા પાયા એ આપણો સાચો જવાબ થશે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયા પાયાનો ઊંડા પાયામાં સમાવેશ થાય છે? તો જુઓ એના ઓપ્શન આપેલા છે સ્લોપ પાયા, B ગ્રીલેજ પાયા, C ખૂંટ પાયા એટલે કે પાઇલ ફાઉન્ડેશન અને D ઉપરનામાંથી એક પણ નહીં. તો આપણને ખબર છે ખૂંટ પાયા એટલે કે પાઇલ ફાઉન્ડેશન કે જેનો આપણે ઊંડા પાયા અથવા તો ડીપ પાયામાં સમાવેશ કરીએ છીએ. તો ઓપ્શન નંબર C ખૂંટ પાયા એ આપણો સાચો જવાબ થશે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી ખૂંટના પ્રકારો કયા છે? એમાં પહેલો ઓપ્શન છે A કાસ્ટ આયર્ન પાઇલ, B કોન્ક્રીટ પાઇલ, C સેન્ડ પાઇલ કે D ઉપરનામાંથી બધા. તો આપણને ખબર છે કાસ્ટ આયર્ન પાઇલ, કોન્ક્રીટ પાઇલ, સેન્ડ પાઇલ આ બધા પાઇલ્સના પ્રકારો છે. તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન નંબર D ઉપરનામાંથી બધા. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રબલન માટે લોખંડના સળિયાનો વ્યાસ કેટલો રાખવામાં આવે છે? તો આપણે હમણાં કોન્ક્રીટ પાઇલ્સ વિશે જોયું, જેમાં આપણે જોયું કે પ્રબલન માટે લોખંડના સળિયાનો વ્યાસ 20 થી 40 સેન્ટીમીટર જેટલો રાખવામાં આવે. કયા પ્રકારનો ખૂંટ જમીનમાં થતી જૈવિક તથા રાસાયણિક પ્રક્રિયાઓ સામે લડવાની ક્ષમતા ધરાવે છે? તો આપણે હમણાં જોયું કે પ્રીકાસ્ટ કોન્ક્રીટ પાઇલ એટલે કે પૂર્વનિર્મિત ખૂંટ જે ઓલરેડી પહેલાંથી બની ગયેલ હોય અને એમાં પૂરતી સ્ટ્રેન્થ આવી ગયેલ હોય તે જમીનમાં જતાં જ જૈવિક તથા તેની રાસાયણિક પ્રક્રિયાઓ સામે લડવાની ક્ષમતા ધરાવે. તો જુઓ ઓપ્શન નંબર A સ્થાન પર બનાવેલ ખૂંટ, ઓપ્શન નંબર B પૂર્વનિર્મિત ખૂંટ, ઓપ્શન નંબર C ઉપરના બંને કે ઓપ્શન નંબર D ઉપરમાંથી એક પણ નહીં. તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન નંબર B પૂર્વનિર્મિત એટલે કે પહેલાંથી બાંધેલ ખૂંટ. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ. તો આજે આપણે ઊંડા પાયા એટલે કે ડીપ ફાઉન્ડેશન વિશે
ચર્ચા કરી જે લેસન અહીંયા આપણું પૂરું થાય છે. તો એક નજર નાખીએ કે આજના લેક્ચરમાં આપણે કેમના વિશે માહિતી મેળવી. તો આજના લેક્ચરમાં આપણે ઊંડા પાયા વિશે માળખાગત પરિચય મેળવ્યો, ઊંડા પાયાની વ્યાખ્યા સમજી, ઊંડા પાયાના ઉપયોગો વિશે માહિતી મેળવી, ઊંડા પાયાના વર્ગીકરણ વિશે અભ્યાસ કર્યો. ત્યારબાદ પાઇલ ફાઉન્ડેશન વિશે આપણે ચર્ચા કરી. ત્યારબાદ પાઇલ એટલે કે ખૂંટના પ્રકારો વિશે આપણે ચર્ચા કરી. એમાંથી એક કોન્ક્રીટ પાઇલ વિશે આપણે અભ્યાસ કર્યો. ત્યારબાદ ઊંડા ફાઉન્ડેશનનો એક પ્રકાર પિયર ફાઉન્ડેશન વિશે પણ આપણે આજે માહિતી મેળવી, તથા કેસન એટલે કે વેલ ફાઉન્ડેશન વિશે પણ આપણે પરિચય મેળવ્યો તથા તેમના ઉપયોગો વિશે અભ્યાસ કર્યો. અને લાસ્ટમાં આપણે ડીપ ફાઉન્ડેશન એટલે કે ઊંડા પાયા વિશેના ટૂંકા પ્રશ્નો MCQ વિશે પણ આજે આપણે અભ્યાસ કર્યો. તો આજે આપણે ઊંડા પાયા એટલે કે ડીપ ફાઉન્ડેશન વિશે શું શીખ્યા, કે જેમાં આપણે ડીપ ફાઉન્ડેશન એટલે શું એમના વિશે માહિતી મેળવી, ડીપ ફાઉન્ડેશનના પ્રકારો વિશે માહિતી મેળવી. જેમાં ડીપ ફાઉન્ડેશનના પ્રકારોમાં આપણે જોઈએ તો પાઇલ ફાઉન્ડેશન, પછી પિયર ફાઉન્ડેશન અને કેસન, આ ત્રણેય વિશે માહિતી મેળવી, તેમના ઉપયોગો વિશે માહિતી મેળવી તથા ઊંડા પાયા એટલે કે ડીપ ફાઉન્ડેશન વિશેના ટૂંકા પ્રશ્નો એટલે કે MCQ વિશે માહિતી મેળવી. તો અહીંયા આજનો આપણો લેક્ચર ઊંડા પાયા એટલે કે ડીપ ફાઉન્ડેશન પૂરો થાય છે. આભાર.